નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી સુરપાલ સિંહ અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસને સબસ્ક્રાઈબ કરી અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો પાસે સબસ્ક્રાઈબ કરાવવા વિનંતી. આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 20 સામાજિક વિજ્ઞાનની અંદર ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે વાત કરવાના છીએ. આજે આપણે ભાગ નંબર 2 લઈને આવેલા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા બુકની અંદર પાના નંબર 170 સામાજિક વિજ્ઞાનની અંદર ઓપન કરો, જેથી કરીને આપણે શરૂઆત કરીએ. આપણે શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાતિવાદ. ક્યાંથી શરૂઆત કરવાની છે? જ્ઞાતિવાદ. બરોબર, તમને બહુ મજા આવશે. અહીંયા આપણે અભ્યાસ કરીશું. ખાસ તમે ફરતા ફરતા પણ અમારી ચેનલ ઉપર આવ્યા હો ને તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે વધારે વાત ન કરતા અભ્યાસની શરૂઆત કરીએ છીએ. ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તરના રચનાના સ્વરૂપે તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. હવે શું છે, ભારતની જે જ્ઞાતિ વ્યવસ્થા છે ને એ સદીઓથી રહેલી છે. હાલની કે 50, 60, 70, 80, 90 વર્ષની નથી, પરંતુ હજારો વર્ષથી જ્ઞાતિ પ્રથા રહેલી છે. ભારતની અંદર જ્ઞાતિ વ્યવસ્થાનું બહુ મોટા પ્રમાણમાં રહેલું છે. ભારતની જ્ઞાતિઓ બહુ વિશાળ અને વિવિધતા ધરાવતી હોય છે. એમનું જે સ્તર રચના હોય છે ને એ બહુ અલગ પ્રકારની હોય છે સદીઓથી. આમ ભારતની સામાજિક રચનામાંના જ્ઞાતિને આધારિત છે. બરોબર, હવે ભારતની જે સામાજિક સંરચના છે ને એ જ્ઞાતિ આધારિત છે. બરોબર, જ્ઞાતિ વ્યવસ્થા પારંપરિક પરિકલ્પના આજે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. હાલના સમયની અંદર જે જ્ઞાતિની જે પારંપરિક પરિકલ્પના છે ને એ પહેલાંના સમયની કરતાં અલગ હતી. બરોબર, તમને ખબર જ હશે, તમારા માતા પિતા દાદા દાદી વાત કરતા હશે કે અમુક જ્ઞાતિઓનું કેવું સ્થાન હતું. એના વિશે આપણે વધારે વાત નહીં કરીશું. બરોબર, કે સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. પહેલાના સમયની અંદર શું હતું કે શ્રમ આધારિત, કે આ વ્યક્તિ આ કાર્ય કરે તો આ જ્ઞાતિની અંદર આવતા હોય. બરોબર, એટલે કે એમની જ્ઞાતિને કાર્ય સોંપેલું હતું. બરોબર, કે અલગ અલગ અહીંયા સમજાવશે. બરોબર, પારંપરિક પરિકલ્પના મુજબ 4 વ્યવસાયો પર આધારિત વર્ણ વ્યવસ્થા હતી. હવે ખાસ યાદ રાખજો કે પ્રારંભિક પરિકલ્પના મુજબ કેટલી વર્ણ વ્યવસ્થાઓ હતી? 4 હતી. બરોબર, એમાં કઈ હતી? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 કલ્પનાઓ હતી. જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા. વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા સમાજમાં આવક જૂથોને આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ. અને એમને શું થયું, હવે જે નીચી જ્ઞાતિના જે લોકો હતા શૂદ્ર, એમને શું છે, આવક બહુ ઓછી મળવાને કારણે એમની આર્થિક સ્થિતિ બહુ નબળી રહી ગઈ. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓની અન્ય સમૂહથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી હતી. અને ભારતના અંગ્રેજોના જે શાસનકાળ હતું એના પહેલાં અમુક જ્ઞાતિઓ શું હતી કે કોઈ વિસ્તાર ગામના બહુ છેવાડાના વિસ્તારની અંદર રહેતી. આપણે એને પર્ટિક્યુલર નામ નહીં આપીએ જ્ઞાતિનું, પરંતુ એની વાત કરી છે. બરાબર, કે સહેલાઈથી એમને પહોંચી પણ ન શકો ને એવા દુર્ગમ જંગલોની અંદર રહેતી હતી. આ જાતિનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ બોલી હતી, કે ભાઈ એમની સંસ્કૃતિ પણ અલગ હતી. હાલ પણ એવા ઘણા બધા સમાજ છે કે એમને હાલ પણ બહુ અલગ રીતે રહેતા હોય છે, અલગ હતી. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ બોલી હતી. તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાંકી જીવન વગેરેને કારણે વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી રહી. હવે આના કારણે શું થયું, એમની જે સ્થિતિ હતી એ નબળી રહી. હવે છે લઘુમતી અને નબળા વર્ગો અને અન્ય પછાત વર્ગોનું હિતોનું રક્ષણ માટે બંધારણીય જોગવાઈ. હવે લઘુમતી, નબળા વર્ગો અને પછાત વર્ગો. લઘુમતી વિશે કહી દઉં એટલે કે તમને પહેલાં પણ મેં કીધું હતું કે મુખ્ય ધર્મથી જે બીજા એ દેશની અંદર બીજો નાનો ધર્મ હોય એને લઘુમતી કહેવાય છે. અને નબળા વર્ગની અંદર ઓબીસી આવે અને પછાત તો તમને ખબર જ છે. ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગ અને પછાત વર્ગના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે. આ બંધારણીય જોગવાઈઓ અને તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરે છે. પ્રથમ છે ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રદાન કરે છે. હવે જે ભારતનું કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ માનનીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ઘડેલું છે એની અંદર શું છે, બહુ સરસ મજા દરેક વ્યક્તિને સમાન અધિકાર છે. બરોબર, એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે પણ આ બંધારણ ઘડ્યું છે ત્યારે એમને એક મોટો રાખ્યો હશે કે ભાઈ દરેક વ્યક્તિ અમીર હોય કે ગરીબ હોય. બરોબર, આપણા ભારત દેશની અંદર એવું નથી હોતું કે આ ભાઈ અમીર છે તો એને કોઈ મર્ડર કરી નાખે, કોઈની હત્યા કરી નાખે તો એને ખાલી 1 દિવસ સજા થાય, ગરીબ હોય ને 10
દરેક વ્યક્તિ કાયદાની દ્રષ્ટિએ બધા સમાન આવે, ભલે એની પાસે પૈસા હોય, જે પૈસા જે હોય એને પણ એક જ સમાન અધિકાર હોય છે અને ગરીબ હોય એને પણ. એટલે કે ભારતના બંધારણમાં તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો બંધારણમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત રાજ્યને એવા પણ અધિકારો આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. હવે શું છે કે ભારતના બંધારણમાં દરેક જાતિ છે, જ્ઞાતિ છે, ધર્મ છે, ભાષા છે કે લિંગને આધારે કોઈ પણ ભેદભાવ કરવામાં નહીં આવે કે આ ધર્મનો વ્યક્તિ છે એની સાથે અન્યાય કરવામાં આવે, એવું નથી. બરાબર કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. અને ત્યાર પછી આપણે માનીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. એમાં શું છે કે દરેક ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના બંધારણીય હકો આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તેઓના રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓ પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે છે લઘુમતીઓ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં લઘુમતી ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં લઘુમતીઓ માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં નથી આવી. દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય છે. હવે શું છે કે ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. બરાબર કે જો ધારો કે કોઈ દેશ છે, આપણા દેશની અંદર લઘુમતીમાં કોણ આવે? મુસ્લિમો આવે, કારણ કે આપણે હિન્દુઓ બધા બહુમતીમાં છે. એવો પ્રદેશ હોય એને લઘુમતીઓ કહેવામાં આવે છે. બરાબર, લઘુમતીનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તર પર પણ લઘુમતીની જેમ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન બને છે. હવે શું છે, અહીંયા તમને નવી લાગે આ બધું શું છે તો દેખો, રાજ્ય, હવે દેશ લેવલે દેખો આપણે હિન્દુઓ બહુમતીમાં છીએ અને મુસ્લિમો લઘુમતીમાં છીએ, પરંતુ રાજ્ય લેવલે ઘણા એવા રાજ્યો છે કે જ્યાં આગળ શું છે, મુસ્લિમો બહુમતીમાં છે અને હિન્દુઓ લઘુમતીમાં આવે છે. એવા રાજ્યોમાં તમે જમ્મુ કાશ્મીર કહી દઉં, પછી આ બાજુ પછી અમુક રાજ્યો છે, ખાસ તો આ જમ્મુ કાશ્મીરમાં આપણે હિન્દુઓની સંખ્યા બહુ ઓછી છે જ્યારે મુસ્લિમોની સંખ્યા વધુ છે. તો આ છે, એટલે જ કોઈ સમુદાય, કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે, તથા તેનાથી અલગ તે રાજ્યમાં લઘુમતીમાં હોય તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે. અહીંયા શું કહે છે કે કોઈ રાજ્યમાં એ ધર્મના લોકો લઘુમતીમાં આવે પરંતુ આખા દેશ લેવલે બહુમતીમાં પણ હોઈ શકે. તો એટલે કે ભારતમાં લઘુમતીઓને બહુમતીઓની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. કે ભારતની અંદર એવું નથી કે ચલો આ મુસ્લિમ છે તો એને કોઈ અધિકાર ન મળે. બીજા દેશોની અંદર એવું હોય છે કે આ ગલ્ફની કન્ટ્રી, મુસ્લિમ દેશોમાં કે બહુમતીમાં જે ધર્મ હોય એમનું જ વર્ચસ્વ હોય, બીજા જે નીચેવાળા જે ધર્મો હોય એને ખૂબ શોષણ થતું હોય. આપણે પાકિસ્તાનમાં દેખી શકીએ છીએ હિન્દુઓને કેટલા મોટા પ્રમાણમાં શોષણ થાય છે. તો એવી રીતે, પરંતુ આપણા દેશની અંદર એવું નથી કે ભલે એ લઘુમતીમાં હોય તેમને તમામ હકો મળેલા હોય છે. લઘુમતીના હિતો તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. હવે લઘુમતીના હિતો અને રક્ષણો અને કલ્યાણ અને વિકાસ માટે શું છે, રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવા પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરને માન્ય રાખતો નથી. અને કાયદો શું કહે છે, કોઈ પણ વ્યક્તિને તમે બળપૂર્વક, ધારો કે મુસ્લિમ છે ને એને પકડીને હિન્દુ બનાવી દઈએ બધા ભેગા થઈ, તો એવું કાયદો ક્યારેય પણ ધર્માંતરને માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. ત્યાર પછી સરકારની કોઈ સહાય લેતી હોય શિક્ષણ સંસ્થા, એની અંદર ક્યારેય ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયો તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્ય માટે સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો દ્વારા
લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે। સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો દ્વારા શું છે, લઘુમતીઓ પોતાની ભાષા છે, પોતાની સંસ્કૃતિ છે, કે જે લઘુમતીમાં આવતા ધર્મના લોકો છે, પોતાની સંસ્કૃતિ છે, પોતાની ભાષા છે, એનું રક્ષણ કરી શકે અને બચાવી પણ શકે છે। સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાને આધારે કોઈ પણને પ્રવેશ મેળવવાનું અટકાવી શકાય નહીં। અને સરકારની સહાય લેતી જે સંસ્થાઓ હોય છે એમાં ખાસ કોઈ પણ વંશ છે, કોઈ છે ધાર્મિક જાતિ છે, વર્ણ છે કે ભાષાને આધારે કોઈ પણને પ્રવેશ મળતો તમે અટકાવી શકો નહીં એને કે ભાઈ તું આ જાતિથી આવે છે કે આ ધર્મથી આવે છે, હવે તને આ શાળાની અંદર કે આ જગ્યાએ તને પ્રવેશ નહીં મળે, પરંતુ એવું ચાલે નહીં। કારણ કે એ શું છે કે ત્યાં આગળ બહુ મોટા પ્રમાણમાં આવું રહેલું છે। સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે। ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે। અને શું છે, ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળી રહે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ, હવે શું છે તમને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ અહીંયા સમજવાનું છે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે એસટી। આ પહેલાં તમારે મગજની અંદર ધ્યાન રાખવાનું છે કે ઘણી વખત ટૂંકમાં પૂછાય કે એસસી ને કઈ કલમ, તો તમે પેલા થઈ જાઓ એટલે કે અનુસૂચિત જાતિ એટલે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે એસટી કહેવાય। એસસીનું પૂરું નામ છે શિડ્યુલ કાસ્ટ અને એસટીનું પૂરું નામ છે શિડ્યુલ ટ્રાઇબલ કાસ્ટ। અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી। સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશના દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયોને દૂર કરવા, સમાનતા અને માતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા, તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે। બંધારણની કલમ 341ના જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિઓને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બંધારણની કલમ 342માં પ્રમાણે અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા ખાસ હવે તમારે બુકની અંદર તમે નોંધી દેજો કે બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણે જે જાતિઓનો સમાવેશ થયો છે એ કઈ જાતિ તરીકે ઓળખવામાં આવે છે? અનુસૂચિત જાતિ, એસસી જાતિ છે જે બરોબર એસસી જાતિનો કઈ કલમની અંદર સમાવેશ કરવામાં આવે છે? 341। ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, તમારી બુકની અંદર તમે નોંધી નાખજો કે બંધારણની કલમ 341 પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિઓને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે। બંધારણની 341ની અનુસૂચિ પ્રમાણે જે જાતિઓ આવતી હોય એને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બંધારણની કલમ 342 પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે। આ બે તમારે ખાસ અતિ મહત્વના છે। અનુસૂચિત જનજાતિઓના એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટાભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે। હવે અનુસૂચિત જનજાતિઓમાં કઈ લોકોનો સમાવેશ થયો છે કે જંગલની અંદર, પહાડી વિસ્તારમાં, મેં તમને પહેલાં પણ કીધું આદિવાસીઓ કયો રહે તો કે પહાડી વિસ્તારમાં રહે, તો એવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે અને બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે, સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે। બંધારણીય જોગવાઈઓ, આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓનો વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે જે નીચે મુજબ છે। હવે બંધારણની અંદર, કોન્સ્ટિટ્યુશનની અંદર કે કેટલી અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓને એમના વિકાસ માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે તે આપણે જોઈશું। સામાન્ય જોગવાઈઓ, પ્રથમ તો અમને શું છે સામાન્ય જોગવાઈઓ જોઈશું કે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે શું શું જોગવાઈઓ મળેલી છે। આ તમારે જીપીએસસી, યુપીએસસીની પરીક્ષાઓની તૈયારી કરતા હોય પોલીસની, એની અતિ મહત્વનો છે આ કે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમનામાં કોઈ પણ બાબતે કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે। વધુમાં આ કલમ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબત હેઠળ દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે કૂવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ, સર્વાંગ અથવા અસંત રાજ્ય તરફથી નિભાવતા અથવા જાહેર જનતાને ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થળોનો ઉપયોગ અંગે કોઈ પણ નાગરિકે કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકે નહીં। અહીંયા શું છે કે બંધારણની આર્ટિકલ 15 પ્રમાણે શું કહેવામાં આવ્યું છે કે બંધારણની આર્ટિકલ 15 પ્રમાણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને તમે
ગમે ત્યાં કે દુકાનની અંદર જાય ને કે તું નીચી જ્ઞાતિનો છે ને તને નહીં જવા દે એવું પણ નહીં. જાહેર રેસ્ટોરન્ટ હોટલોની અંદર, જાહેર મનોરંજનના સ્થળોની અંદર તમને પ્રવેશ ન મળે. નાઈની દુકાન છે કે પછી કૂવા તળાવની અંદર તમને પાણી ભરવા, સ્નાન, ઘાટ, રસ્તાઓ ઉપર તમને ન જવા મળે એવું ક્યારેય બની શકે નહીં. દરેક વ્યક્તિ ગમે તે જ્ઞાતિનો હોય કે ગમે તે ધર્મનો હોય, એક આર્ટિકલ 15 પ્રમાણે શું છે, દરેક વ્યક્તિને આ અધિકાર આપવામાં આવ્યો છે આર્ટિકલ 29 પ્રમાણે. હવે આર્ટિકલ 29 પ્રમાણે શું છે કે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જે વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો અને એમનો અધિકાર રહેશે. અને કેવલ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમના કોઈ પણ ના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં. આર્ટિકલ 29 પ્રમાણે શું છે કે ભારતની અંદર દરેક વ્યક્તિ જે સરકારી યોજનાથી કે સરકારી વસ્તુથી ચાલતી કોઈ પણ સંસ્થાની અંદર ક્યારેય પણ જાતિ, ધર્મ, ભાષાને આધારે તમે ત્યાં આગળ જતાં તમે અટકાવી શકો નહીં. બરાબર કે ભાઈ, કારણ કે શું છે, સરકારના પૈસાથી ચાલતી હોય છે એટલે એમની અંદર ત્યાં આગળ બધા વ્યક્તિઓને ત્યાં જવાનો અને પ્રવેશવાનો અધિકાર છે. હવે બીજી છે રાજનીતિના માર્ગદર્શન. ખાસ જોગવાઈઓની અંદર આપણે જોઈશું રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંત કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાની પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે. બરાબર. હવે 46 કલમ અંતર્ગત શું છે કે રાજનીતિના માર્ગદર્શન 46 દરેક વ્યક્તિના શું છે, એમની જોગવાઈઓ અંતર્ગત તેમને આર્થિક લાભો એટલે કે યોજનાઓમાં લાભ મળે. આર્ટિકલ 16 પ્રમાણે રાજ્યની હસ્તકમાં નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. અનામત છે જે નોકરીઓની અંદર મળે છે એ આર્ટિકલ 16(4) પ્રમાણે મળે છે. હવે આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા, કેન્દ્રની લોકસભા માટે કેટલીક બેઠકો અનામતમાં રાખવામાં આવી છે. હવે દેખો, ખાસ લોકસભા અને રાજ્યસભામાં કે પછી વિધાનસભામાં તમે દેખતા હશો અમુક કેટેગરીની બેઠકો ફાળવેલી હોય છે. એ કઈ 330, 332 અને 334 પ્રમાણે તેમને અનામત મળતી હોય છે. ત્યાર પછી છે ગ્રામ પંચાયત, કે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ માટે કેટલીક બેઠકો અનામતમાં રાખવામાં આવી હોય છે. કે તમે ગામની અંદર પણ દેખતા હશો કે ઘણી વખત સરપંચની બેઠક અનામત આવતી હોય તો આ પણ એક અલગ છે. આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજના હેઠળ છાત્રાલયોની રચના. હવે તમને ખબર છે અમુક નીચી જ્ઞાતિના લોકો આવતા હોય એમને છાત્રાલયોની રચના હોય, એમને શિષ્યવૃત્તિ મળતી હોય. શિષ્યવૃત્તિ યોજના અને વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શનના વર્ગો શરૂ કરવામાં આવે છે. શૈક્ષણિક વિકાસ સાથે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુ ધોરણો કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાઓને આપવામાં આવે છે જે નબળા વર્ગના સામાજિક સમાજ ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાતિઓના સામાજિક, શિક્ષણ અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શું છે કે ભાઈ અનુસૂચિત જાતિના લોકોને વિવિધ તમને ખબર જ હશે કે સ્કૂલની અંદર તમને સ્કોલરશિપ જે અનુસૂચિત જાતિના લોકો હશે એમને મળતી હશે. છાત્રાલયમાં રહેવાની ફી મળતી હશે. પછી આશ્રમ શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે, ઘણી જગ્યાએ હોય છે. પછી સરકારી નોકરીઓમાં જાતિના ઉંમરમાં પછી ફોર્મ ભરતા હોય તો એમને ફી હોતી નથી. પછી એમને કેટલીક સંસ્થાઓ દ્વારા એમને મકાન પાસ કરી આપવામાં આવતું હોય છે. હવે છે ફક્ત અનુસૂચિત જનજાતિઓ માટેની જોગવાઈઓ આપણે સમજીશું. ખાસ આ અતિ મહત્વનું છે. પોલીસની પરીક્ષામાં અને પરીક્ષાની અંદર પણ પૂછાય એવું છે કે બંધારણની કલમ 17 અન્યવય અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. અસ્પૃશ્યતા નાબૂદી માટે કઈ કલમ છે તો કે અસ્પૃશ્યતા નાબૂદી માટે કલમ નંબર 17 છે. અસ્પૃશ્યતાના સંદર્ભે
કોઈપણ સ્વરૂપ કરતાં આચરણ અમાન્ય છે. અસ્પૃશ્યતાથી ફલિત થતી કોઈપણ ગેરલાયકાતોનો અમલ કરવાનો કાયદાકીય રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. હવે શું છે કે બંધારણની કલમ પ્રમાણે કલમ નંબર 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. બંધારણની કલમ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતાના સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતું કોઈ પણ ગેરલાયકતાનો અમલ કરાવો કાયદાની રૂએ શિક્ષાપત્ર ગુનો બને છે. આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યના સામાજિક કલ્યાણ અને સુધાર માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને હિન્દુઓના તમામ વર્ગોના વિભાગ માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાના અંગર તે અંગેનો અમલ હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. હવે ખાસ એમાં શું છે કે આર્ટિકલ 25 પ્રમાણે કે હિન્દુઓનું મંદિર હોય તો હિન્દુ ધર્મના લોકો જેટલા પણ હોય એ તેની અંદર જઈ શકે. એ આર્ટિકલ 15 પ્રમાણે, પરંતુ આપણે ખાસ આર્ટિકલ 17 તો સમજવાનો છે, તમારે તૈયાર કરી દેવાનો છે. અસ્પૃશ્યતા નાબૂદી માટે કયો આર્ટિકલ છે? તો આર્ટિકલ 17 છે. આ તમારે ખાસ તમારે 2 થી 3 વખત તૈયાર કરી દેજો. હવે આપણે આવતીકાલે બૌદ્ધ ધર્મ પાળનારા અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓમાં ઉલ્લેખ છે. શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓમાં પણ ઉલ્લેખ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે આ ભાગ 2 પૂર્ણ કરીશું. આવતીકાલે નવા લેક્ચરની અંદર આપણે ફરીથી ભાગ 3ની શરૂઆત કરીશું. અને એના પહેલાં ખાસ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.